આજે વૈશાખ સુદ પૂર્ણિમા ગુરુવાર છે. 23/5/2000 વર્ષ છે. શ્રીજી મહારાજ 44 પ્રથમના 44ના વચનામૃતમાં કહે છે, સ્નેહનું રૂપ તે શું રૂપ છે, સ્નેહનું રૂપ કરો. પછી બ્રહ્માનંદ સ્વામીએ સ્નેહનું રૂપ કરવા માંડ્યું, પણ સમાધાન થયું નહીં. શ્રીજી મહારાજ બોલ્યા, જે તમને તો સ્નેહની દિશ ન મળી, તમે જે કહ્યું બ્રહ્માંડથી પર, એ તો વૈરાગ્યનું રૂપ છે. પછી શ્રીજી મહારાજે એનો પ્રશ્નનો સમાધાન કરવાનો આરંભ કર્યો. આ જગતમાં સ્નેહ જે તમે જોતા હશો, જેની પાછળ જેને સ્નેહ થયો હોય વ્યવહારિક બાહ્ય દ્રષ્ટિએ, એના માટે બલિદાન આપી દે છે. એવા ઘણાએ જોયા છે કે એ પાત્ર ન મળ્યું તો મરી જનારા દાખલા, આત્મહત્યા કરનારા દાખલા ઘણા બધા છે. સ્નેહ નજીક રહેવાથી ફાલ્યો ફૂલ્યો રહે એવું નથી. સ્નેહ ગમે એટલા દૂર રહ્યા હો, પણ સ્નેહ એકબીજાને ખેંચી લાવે છે. એ શ્રીજી મહારાજ કે જેને જેને આગળ સ્નેહ થયા છે, પછી ભગવાનમાં સ્નેહ કરો અથવા તો જગતમાં સ્નેહ કરો, પણ સ્નેહની દિશા જ એવી છે. સ્નેહ જેની સાથે કરો એની સાથે બસ મસ્તાના થઈને ઝૂલ્યા કરો બસ. અને જ્યાં સુધી પાત્ર ન મળે ત્યાં સુધી એની તડપા પડતી રહેતી હોય છે, એની વિશે આતુરતા રહેતી હોય છે. એટલે મહારાજ કે સ્નેહમાં બીજો કોઈ અંતરાય નથી હોતો. સ્નેહ તો સ્નેહની રૂપ જ છે. અને નિષ્કુળાનંદ સ્વામીએ જ્યારે પુરુષોત્તમ પ્રકાશ કર્યો, પહેલો ગ્રંથ લખ્યો, આ સ્નેહ ને રે સમાન નાવે કોઈ, સ્નેહ ને રે સમાન, સ્નેહ ને રે સમાન નાવે કોઈ, સ્નેહ ને રે સમાન. રાગી ત્યાગી ને તપસ્વી રે, રાગી ત્યાગી ને વળી ધરે વન જઈ, ધ્યાન આવે કોઈ, સ્નેહ ને રે સમાન. ધરે વન જઈ, ધ્યાન આવે કોઈ, સ્નેહ ને રે સમાન. સ્નેહ નથી જેને નાથ સુરે, તેને કથતા શું થયું જ્ઞાન. અને નિષ્કુળાનંદ સ્વામી કે સ્નેહની રીત ને પ્રીતનું લક્ષણ, તે તો શીખાવ્યું આવે નહીં. સ્નેહની રીત ને પ્રીતનું રક્ષણ એ ચેતવ્યું ના આવે. નાના બાળકને મા સાથે સ્નેહ છે, પછી ગમે તે માં લાકડી લે, ભલે ગમે તે ચાવીથો લે, એની પાછળ દોડે, તો એ છોકરું એની માને જ વળગે કે એને નિખાલસ પ્રેમ છે. પ્રેમ જ છે એની સાથે, મા સિવાય એને બીજો ઉપાય નથી. એટલે એની સાથે એને સહેજે સહેજે સ્નેહ છે. સ્નેહની રીત ને પ્રીતનું લક્ષણ, એ તો શીખાવ્યું આવે નહીં. નિષ્કુળાનંદ કહે નાવે કહીએ, સ્નેહી જનનો સ્નેહ સહી. જ્યાં જ્યાં કામ કરે, માં જ્યાં જ્યાં ફરતી હોય, બેસતી હોય, ઉઠતી હોય, તેનું સંતાન તરફ ધ્યાન રહે છે. એને પોતાના બાળકને ઘોડિયામાં સુલાવ્યો છે તો એના તરફ એનું ધ્યાન રહે છે. એના વગર ચાલતું મારો બાળક. પછી બાળક ગમે તે કરે, મોટો થઈને એની પાસે ધોકો લે કે ગમે તે કરે, પણ મા બાપને તેના વગર ચાલતું નથી. સ્નેહની રીત આવી છે. આ જગતમાં જે સ્નેહ થાય છે તે સ્નેહ ના કહેવાય, સ્વાર્થ કહેવાય. કેમ? મમ્મી ને પપ્પા છે એ બાળકને ચાહે છે, એની સાથે સ્નેહ છે. એ સ્નેહ
નું રૂપમાં નથી, એ સ્વાર્થ છે. એને અપેક્ષા છે. શું અપેક્ષા છે? કે મોટો થશે, લગ્ન કરાવીશું, ઘરે વહુ આવશે, ધંધો કરતો થઈ જશે, સારું ભણશે, નોકરી કરશે, અમારી સેવા કરશે, અમારે જમાડશે, અમારે પાણી પી. આ એક એની અંદર સ્વાર્થનો સ્નેહ છે. એક ભાઈને એવી ઈચ્છા હતી કે અત્યારે મોંઘવારીનો સમય છે, મોંઘવારીનો સમય છે, એટલે અત્યારે એક જ બાળક પર્યાપ્ત છે. એ સંતોના ચરણમાં આવીને પડ્યો કે બાપજી એક દીકરો થઈ જાય તો પછી બીજી કોઈ અપેક્ષા નથી કોઈ જગત. એક જ બાળક, નાનું કુટુંબ, સુખી કુટુંબ કહેવાય. સંતે કીધું ભગવાનની દયા હશે, થઈ જશે. અને એને એક ભાઈને એક દીકરો આવ્યો. બસ બસ સ્વામી અમારું કામ પરિપૂર્ણ, આપના આશીર્વાદથી બધું થઈ ગયું. પછી થોડા 2 વર્ષ પછી બીજો દીકરો આવ્યો. એને લઈને આવ્યો, એને કીધું કે ભાઈ આ બીજો લાયા ને. સ્વામી આમ તો મારે કઈ ખેત નથી, પણ બધા એવું કહેતા હતા કે એક દીકરો એ દીકરો ના કહેવાય, એક નેત્ર એ નેત્ર ના કહેવાય, કોઈની એક આંખ હોય આંખ ના કહેવાય. કારણ કે એક આંખ ગઈ ત્યારે શું કરો? મોતિયો આવી ગયો તો બીજી આંખ વગર તો દેખાય નહીં. કે એક આંખી આંખ ના કહેવાય, એક દીકરો એ દીકરો ના કહેવાય. એટલા માટે, કારણ કે સમાજમાં નિયમ છે, કદાચ ને શક્ય છે એકને એક દીકરો હોય ને મરી જાય તો દીકરા વગરના થઈ જઈએ. બોલો, પહેલેથી જ કેવો સ્વાર્થ છે. એ દીકરો મરી જાય એના માટે બીજો દીકરો એને તૈયાર કર્યો, તો એને સ્વાર્થ કેવો છે? દીકરા પ્રત્યે સ્વાર્થ નથી, પોતા પ્રત્યે સ્વાર્થ છે. કેમ? તો કે આપણી સેવા થાય. એક મરી જાય તો ન થાય, દીકરો મરી જાય એની ચિંતા નથી, પણ પોતે ન મરે એની ચિંતા. જગત આખું સ્વાર્થમય સ્નેહ કરે છે, સ્વાર્થમય સ્નેહ કરે છે. અને કેટલાક પશુ પક્ષીઓ છે એ માયામય સ્નેહ કરે છે. પશુને શું છોકરું મોટું કરવાનું? એને ગાય ભેંસનું પાડું શું એને સેવા કરવા જાય? છતાં એ માયાવશ કરે છે, ચક્કર પ્રમાણે. પણ માણસ સમજવું છે અને સ્નેહ કરે છે, પણ સ્વાર્થીલો સ્નેહ કરે છે. પતિ પત્નીને ઈચ્છે છે, પતિ પત્ની પતિને ઈચ્છે છે, આ સ્વાર્થથી જ ઈચ્છે છે. જુવાન જો છોકરો હોય ને પત્ની મરી ગઈ હોય તો બીજી વાર લગ્ન કરી લે છે. એની સાથે એમ કે તારા વગર મને ચાલે નહીં, ખવાય રહેવાય નહીં, ખવાય નહીં, મરી જઈ તો પછી શું કરે? કે ભાઈ કાંઈ ઈચ્છા તો નથી, પણ બધાએ મારી જોડે આવ્યા કે તમે હજી જુવાન છો એટલે લગ્ન કરો એટલે કરે. એ બાનું છે. બાકી એને જો લગ્ન કર્યા રહેવું હોય તો રહી શકે છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સ્નેહમાં કોઈ ત્યાગ ભાગ ન હોય. ચકોર પક્ષી ચંદ્રને નિરખે છે, ચકોર પક્ષી ચંદ્રને નિરખે છે. હવે ક્યાં ચંદ્ર અને ક્યાં ચકોર, પણ એક તસે જોઈ રહે છે. અને જ્યારે ચંદ્ર દેખાતો બંધ થાય ત્યારે પડી જાય છે એમને મૂર્છા ખાઈને. એનું ખોરાક જ ચંદ્ર. ચકોર પક્ષીને ચંદ્ર સિવાયના આકાશમાં સૂર્યનારાયણ ઉદય થાય અને કમળ ખીલે છે. કેટલું દૂર છે અંતર! આકાશમાં સૂર્ય છે અને આ કમળ ખીલે છે. એનું નામ સ્નેહ કહેવાય. સેજે સેજે થાય, સેજે સેજે આ સ્નેહ થયા કરે છે લોકોને. તેમ મહારાજ કે કોઈ કોઈને સ્નેહ વગર ચાતું નથી, એટલે કે એ માયાવી સ્નેહ છે. નિખાલસ પ્રેમ ના કહેવાય. નિખાલસ પ્રેમ એને કહેવાય કે ભગવાન સિવાય. શ્રીજી મહારાજના આધારાન સમય લખે છે કે મહારાજ સ્વામિનારાયણ ભગવાન પોતે પૃથ્વી પર બિરાજતા હતા ત્યારે કેટલાય એવા સંતો હતા કે મહારાજને સામે અખંડ જોઈ રહેતા હતા, અખંડ મહારાજને સામે જોઈ રહેતા હતા. જ્યારે શ્રીજી મહારાજ પોઢવા જાય ત્યારે લીંબ વૃક્ષ નીચે મહારાજ ઢોલિયા ઉપર પોઢતા ગરમીની ઋતુમાં, ત્યારે સંતો એ મહારાજના મુખારવિંદ સામે જોઈ રહેતા હતા. અખંડ, ભલે રાત્રિના 1 વાગે કે 2 વાગે, અખંડ મહારાજને સામે જોઈ રહે. આનું નામ સ્નેહ.
અને જ્યારે મહારાજ હળવેકથી કપડું ઓઢી જાય, ઓઢી લે, મોઢું દેખાતું બંધ થાય, આધારાનંદ સ્વામી લખે છે, ત્યારે એ નેત્રમાં ચોધાર નેત્રે એ સંત નીચે પડી જતા. આવા પ્રેમી હતા. અને પ્રેમનું લક્ષણમાં સચ્ચિદાનંદ સ્વામીની વાત પ્રસિદ્ધ છે. સહેજ મહારાજનું સ્મરણ થાય ને સમાધિ થઈ જાય, એનું નામ સ્નેહ. મહાપ્રભુ ચૈતન્યાનંદ જગન્નાથની ધજા જુએ ને આહા મૂર્છા ખાઈને પડી જાય. જગન્નાથની ધજા જુએ ને મૂર્છા ખાઈને પડી જાય. આહા હા હા, આનું નામ સ્નેહ હોય. હરે રામ હરે કૃષ્ણ, હરે રામ હરે રામ, હરે રામ હરે કૃષ્ણ. એ ધૂન કરતા કરતા સમાધિ થઈ જાય, ભગવાનનું દર્શન થાય. ત્યારે સ્વામી રામતીર્થ ગંગાને કિનારે બેઠા હોય અને અખંડ જાપ કરે ભગવાનનો, હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ. એકવાર આવ, એકવાર આવો. અને એમાં ને એમાં ઘેલા ને ઘેલા આખો અને એ ભગવાનને પોકારે, પ્રભુ આ સરસ મજાની ચોમાસાની ઋતુ ચાલે છે, હવે તો વરસાદના દિવસ શરૂ થઈ ગયા છે, વરસાદી વાતાવરણ શરૂ થયું છે. એટલે પ્રભુ એ ધીમે વરસાદ રહે, તમે ધીમે વરસાદ પડે એવું, હે વરસાદ તું ધીમે પડ. એકવાર મારા પ્રભુ આવી જાય, મારા પ્રભુ મારા શયનખંડમાં આવી જાય પછી જોરદાર પડજે. કેમ તો કે મારા પ્રભુ જઈ જ ન શકે એવો વરસાદ પડ, કે મારા પ્રભુ જઈ ન શકે ત્યાંથી. અને ભગવાનને પ્રાર્થના કરતા કે હે પ્રભુ, વરસાદના બુંદ શું કામના, અમારા નેત્ર સામે જુઓ, અમારા નેત્રમાંથી જો ચોધાર ધારાઓ થાય છે એ વરસાદના બુંદમાં નહીં હોય પ્રભુ, અમે તમારી પાછળ આતુર છીએ. આ સ્વામી રામતીર્થ ગંગાના જળમાં કોઈએ કીધું કે સ્વામીજી આટલા ભણેલા વિદ્વાન છો, શાસ્ત્ર, મેં મારા ભગવાનને મેળવવા માટે શાસ્ત્ર ગંગામાં પધરાવી દીધા છે. ભગવાન મેળવવા માટે મારા શાસ્ત્ર મેં ગંગામાં પધરાવી દીધા છે. કેમ? એ જરૂર નથી. એટલા માટે એક કથાકાર સારું કહેતા હતા, કથામાં આવો ત્યારે બૂટ ચંપલ બારે ઉતારો, કથામાં આવો ત્યારે બૂટ ચંપલને બારે ઉતારી આવો. અને જ્યારે ભગવાન મેળવવા હોય ત્યારે બુદ્ધિરૂપી બૂટ ચંપલને બારે મૂકીને પછી આરાધના કરો. બુદ્ધિ કામ નહીં કરે, એ બુદ્ધિનું લક્ષણ નથી. કોઈ કહેશે કે આને ભગવાનનું દર્શન થયું તો કે મને બતાવો, એ બતાવાય નહીં, એ શક્ય જ નથી. કોઈને કોઈનું આ જે મહારાજને પ્રત્યક્ષપણું થયું એ કોણ બતાવી શકે? સખી આપવીતી કહું મારી, મળ્યા વાટમાં કુંજ બિહારી. સખી આપવીતી કહું મારી, મળ્યા વાટમાં કુંજ બિહારી. પીળી પામડી ઓઢીતી અંગે, પીળી પામડી ઓઢીતી અંગે. સખી વાત વીતી કહું મારી, મળ્યા વાટમાં, સંતો લખી ગયા છે, વાત વીતી કહું મારી, મળ્યા વાતમાં કુંજ વિહારી. જેને એક જ સ્મરણ હોય એને ભગવાન મળે છે. 17 લઠાં લેવા હોય તેને ભગવાન, આ જગતમાં મોસ્ટ ઓફ કોઈ સ્વાર્થ છે એના કારણે પ્રેમ કરે. સ્વાર્થીલો પ્રેમ છે, નિખાલસ પ્રેમ નથી. જેને નિખાલસ પ્રેમની રીત તો એવી છે, ચોમાસાનું ઋતુ ચાલે, નિયમનો સમય આવી ગયો ચાતુર્માસનો, શ્રીજી મહારાજ પાસે બધા નિયમ લહે. ત્યારે મહારાજે સદાનંદ સ્વામીને સદાનંદને કહ્યું કે તમે નિયમ લો. મહારાજ, તમારી અખંડ મૂર્તિ મને યાદ રહે એવું નિયમ લેવું છે, પણ આ તો કેવું કઠિન છે. અખંડ મૂર્તિ મહારાજમાં રહે, વૃત્તિ રહે, આ તો કેટલું કઠિન કામ છે. તો રાખ્યું નિયમ. શ્રીજી મહારાજ પણ રાજી થઈને કહ્યું કે તમે જો 24 કલાક અખંડ વૃત્તિ અમારામાં રાખો તો પછી આખી જિંદગીની જવાબદારી અમારી. 24 કલાક અમારે એમ વૃત્તિ ના ભૂલો તો આખી જિંદગીમાં અમારી જવાબદારી, બોલો. અને સદાનંદ સ્વામીએ બહુ મહેનત કરી, બહુ મહેનત કરી. ઊંઘ આવી જાય રાત્રે તો હારી. 24 કલાકનો ટાઈમ પીરિયડ, દિવસે તો ચાલ્યું
પણ હવે પાછી સેવા છોડી ના દેવાય, પલેઠીવાડીની બેસી ના રહેવાય, સેવા તો મંદિરની કરવી પડે. મોટી સેવા કરતાં દાંતણ લેવાની. હવે દાંતણ લેવા જાય તો બાવળિયાને તોડવો પડે, લીમડાને તોડવો પડે, એટલે એમાં વૃત્તિ જાય ત્યાં ભૂલાઈ જાય. પણ ના ભૂલ્યા હો, અખંડ વૃત્તિ રાખે. અખંડ વૃત્તિ તો રહી દિવસે, પણ રાત્રે શું કરવું? રાત્રે શું થાય કે આ હારું ખોટું કે વૃત્તિ તૂટી જાય. પણ એને શું આઈડિયા શોધ્યો? ઘંટી પડી હતી બાજરી દળવાની, તો 2 મણ બાજરી લઈ આવ્યા. બાજરી લઈને મૂકી અને આખી રાત્રિ ઘંટી ખેંચ્યા કરી, આખી રાત્રિ ઘંટી ખેંચ્યા કરી. સવાર સુધીમાં 2 મણ બાજરી દવાઈ ગઈ અને મહારાજની મૂર્તિ ક્યાંય જવા દીધી નહીં. ત્યારે મહારાજ બોલ્યા, સદાનંદ આવી ગયું, આવી ગયું, જા તને આજીવન મૂર્તિ ના ભૂલાય. આ સ્નેહનું લક્ષણ છે. સ્નેહમાં ગમે તે કરી શકાય. સ્નેહને માટે પોતાનું બલિદાન, જેમ સંસારિક સ્નેહ માટે, માયિક સ્નેહ માટે લોકો પોતાનું જીવન આપી દેતા હોય, તો ભગવાન માટે જીવન આપી દેવું એનું શું આશ્ચર્ય છે. જૂનાગઢમાં હજી એ થાંભલી પડી છે. એ થાંભલી શ્રીજી મહારાજે કહ્યું કે બોલો સંતો હરિભક્તો, અમારી સાથે જેને અનન્ય ભાવ હોય તે બોલો, અનન્ય ભાવ હોય તો બોલો. એટલે ઘણાએ કીધું કે હા મહારાજ, તમારા સિવાય બીજું શું કરી શકે. મહારાજ કે બોલો, ધામમાં જવું છે? ધામમાં અમારી સાથે ભાવ છે, અમારી સાથે સ્નેહ છે, તો તમારે અમારા અક્ષરધામમાં જવું છે? હા મહારાજ જવું છે ને. મહારાજ કે બેસી જાઓ. એક પલંગ લીધો અને પલંગ ઉપર સુડાવ્યા. જે સુડાવે એને ઉપર, જે સુડાવે 32 જણાને ઉપર મૂક્યા. બોલો, 32 જણાને ઉપર મૂક્યા. બીજા કે રહેવા દો ત્યારે હવે. અને એ થાંભલી પડી જે લઈ જતા હતા. શ્રીજી મહારાજે આવું કર્યું, 32 જણાને અક્ષરધામમાં કહ્યું કે હા મહારાજ અનન્ય સ્નેહ છે, જવું છે મારા ધામમાં? હા જવું છે ને મહારાજ. મૂકી દીધા. હા, એ સ્નેહ વગર ના થાય તો ભાગાભાગી થાય. એટલે કોઈ કામ બતાવે કે સંતોને મારે બહુ સ્નેહ છે એની સાથે, એ સંત કામ બતાવે ને તો ભાગી છૂટે ગમે ત્યાંથી. સંતની તો તે પ્રભુદાસ હતા, સંતોમાં ખૂબ સ્નેહ રાખે, ખૂબ જ પ્રીતિ રાખે. પ્રભુદાસ સંત હતા. સંત એને નિયમ લીધું હતું કે સંતો જે મને કહે એ મારે કરવું, સેવા કરવી એમ. હવે ગરીબ માણસ, કોઈક સંત કંઈક બાજરી મગાય, બાજરી આપી જાય, ઘઉં આપે તો ઠીક માણસ હતા, એટલું બધું ગરીબાઈ નથી. એક સંત કે પ્રભુદાસ ભાઈ, તો કે હા મારે ગઢપુર જવું છે, હા મારે અત્તર લેતા આવજો ને, ઠાકોરજી માટે અત્તર લેતા આવજો. તે બિચારા ભોળા સંત કે કેટલું સામે લેતો હું? એ કે 2 મણ તો બહુ થઈ ગયો. બોલો, 2 મણ અત્તર, 2 મણ તો બહુ થઈ ગયું. કે પ્રભુદાસ બીજે દિવસે આવ્યા કે લેતા ના આવ્યા? મારે તો કાલે જવું છે સ્વામી, 2 મણ અત્તર માટે ઘર ગીરવે મૂકવું પડશે, પછી આવશે. કેમ ઘરે ગીરવે? 2 મણ અત્તર તો ક્યાંથી? એટલે કેટલું થાય? એ તો સ્વામી મોટો ડબ્બો ભરા. મને તો આલી નાની શીશીમાં જોઈએ છીએ, મને શું ખબર 2 મણ કેટલું થતું? અરે સ્વામી તમે ક્યાં કે આ બધું ઘર વેચાય. બોલો, 2 મણ અત્તર જોઈને માગ્યું લોકો, ઘર ગીરવે મૂકવું તો ઠેકાણું પડે. એ તો અત્યારે 2 મણ ક્યાંથી? એટલે સ્વામી 2-4 દિવસ લાગશે કે મેં ઘર ગીરવે મૂક્યું છે. એટલે એ ભાઈ પૈસા આપે એટલે પછી તમારું અત્તર લેતો. પણ કે ઘર ગીરવે શું કરવા મૂકવું પડ્યું? ઘર ગીરવે એટલા માટે સ્વામી 2 મણ અત્તર તો ક્યાંથી મળે? ત્યારે મોંઘું હોય ને. અરે 2 મણ અત્તર એટલે કેટલું થાય? તો કે આ મોટું પીપળું ભર. અરે પીપળું ભરીને મારે ક્યાં કામ? મારે એક શીશીમાં જોઈએ છે, આટલી નાની શીશીમાં. અરે સ્વામી બોલો બોલો, જ્યારે આવું છે. પણ એ તૈયાર થઈ ગયા કે મેં વચન લીધું છે, સંતો જે માગે તે આપવાનું, સંતોની જોડે સ્નેહ. સ્નેહમાં પછી આ મારથી થાય કે આ મારથી ન થાય એ શક્ય જ નથી. સ્નેહમાં હું આ કરી શકું ને આ ન કરી શકું, ગમે તે કરે અખંડ વૃત્તિ રહી. સદાનંદ સ્વામીએ ઘંટી ચલાવતા પણ અખંડ, મુક્તાનંદ સ્વામીને હરિભક્તો શોધતા શોધતા આવ્યા અને મહારાજને પૂછ્યું કે અહીં આપણા જે મોટા સંત મુક્તાનંદ સ્વામી છે એના અમારે દર્શન કરવા છે. મહારાજને પૂછ્યું મહારાજને, આવા બધા ગેલાઓ મોટા સંત મુક્તાનંદ સ્વામીને દર્શન કરવા છે. મહારાજ કે જો એ બેઠા, કરી આવો દર્શન.
મુક્તાનંદ સ્વામીના દર્શન કરવા છે કે મુક્તાનંદ કરતાંય મોટા કોઈ હોય એના દર્શન કરવા છે? મુક્તાનંદ સ્વામી કરતાં કોઈ મોટા હોય એના દર્શન કરવા છે? તો કે હા, એ કરાવો તો મારા સારું. એ સદાનંદ સ્વામી એ શાક બકાલું વીણતા હતા ને ફૂલના હાર પુરવતા હતા. મહારાજ કે આ છે ને મુક્તાનંદ સ્વામી કરતાં મોટા છે. આ સદાનંદ છે ને મુક્તાનંદ સ્વામી કામ શું કરે? ખેતરનું રખેપું કરવા રાખેલા લક્ષ્મીવાડીનું, કે શિયાળિયા બહુ ત્યારે દિવાલો નહીં એટલે શિયાળી અંદર આવી જાય અને શાક બકાલું બગાડે, શેરડી બગાડે, એટલે સ્વામીને રખેપું કરવા રાખેલા. તે કેવી દિવ્ય દશા થઈ ગયેલી આ મહાપુરુષની. ભગવાનની મૂર્તિ 24 કલાક દેખે. મને મહારાજે કીધું કે ભગવાનની મૂર્તિ ચિંતામણી સમાન છે. વેતનામૃત પહેલામાં જ કીધું કે માણસ ચિંતામણી જેના હાથમાં હોય તો જે ચિંતો તે પ્રાપ્ત થાય. અક્ષરધામ ચિત્તે શેતકોટ વૈકલોક ગોલોક જે ચિંતો તે પ્રાપ્ત થાય. જેની પાસે ચિંતામણી હોય એ જે ચિંતો તે પ્રાપ્ત થાય. આની પાસે ભગવાનની મૂર્તિ અખંડ દેખાય. હવે શેરડીના વાઢની ચોકી કરવી અને હારા શિયાળીએ ચારે બાજુથી આવે. હવે આ બાજુ તગડવા જાય તો આ બાજુ ભરાઈ જાય, આ બાજુ જાય શેરડીનો વાઢ મોટો, આ બાજુ જાય તો આ ફરી જાય કે હવે આ ચોકી કરવી કેવી રીતે આની હારી એકલા માણસે. એટલે પછી કંટાળીને લાકડી લીધી અને લાકડી લઈને આખા વાઢને આમ લીટી ખેંચી દીધી. જેમ લક્ષ્મણજીએ જેમ રેખા ખેંચે ને એમ આખી લીટી ખેંચી દીધી. અને પછી આમ કુંડાળું ગોળ કુંડાળું કરીને વચમાં બેસી ગયા, સમાધિમાં બેસી ગયા સદાનંદ સ્વામી. પણ થયું શું ભાઈ? મિરેકલ શું થયું? આશ્ચર્ય એ થયું, શિયાળિયું આવે, બિલાડું આવે, કૂતરું આવે, જે કોઈ આવે લીટામાં ચોંટી જાય. જે કોઈ આવે લીટામાં ચોંટી જાય, લીટાથી બારે ના જાય. હવે આ માણસને આટલું કરતા વાર લાગે સમાધિ થઈ, ભાઈ સમાધિ તાત્કાલિક ખોલી નહીં. એટલે સવારે 10 વાગી ગયા. એટલે મહારાજ કે આ સદાનંદ ક્યાં ગયો? ફૂલના હાર લીધા વગર આવ્યો, આજે આવ્યો નથી. ત્યાં તે કોઈ તપાસ કરવા મૂક્યો તો એ તો મહારાજને કે મહારાજ આવો આવો, આ તો બધું નવું કર્યું છે. તે મહારાજ ગયા. મહારાજ કે સદાનંદ? તો કે હા જી મહારાજ. જગાડ્યા, જાગ્યા. આ બધા શું કર્યું મહારાજ? એમાં તો એવું હતું ને આ બધા શિયાળિયા છે ને એ શેરડી ખાઈ જતા હતા. હવે એકલા તો પહોંચી ના વળાય એટલે આ રેખા ખેંચી લીધી. રેખાથી અંદર નહીં જાય. અરે મહારાજ કે નહીં જાય શું? હવે જવા દે ને તો ઉપાધિ થશે, બીજી લોકો હેરાન કરશે. કે તે સદાનંદ સ્વામી સમાધિ છોડી અને બધા શિયાળિયાને બધા કૂતરાને બેડાડા ભાગ્યા ત્યાંથી. આ ભગવાનની મૂર્તિ ચિંતામણી સમાન છે. જેને એક ભગવાનની સાથે સ્નેહ નથી, જેને નાથ શું રે સ્નેહ નથી, જેને શું થયું કથતા રે જ્ઞાન, શું થયું કથતા નિષ્કુળાનંદ સ્નેહી જનાને વાસ સદા ભગવાન. નિષ્કુળાનંદ સ્નેહી જનાને વાસ સદા ભગવાન. આવે કોઈ સ્નેહ ને રે સમાન. મહારાજ કે સ્નેહ નથી જેને નાથ સુરે. શું થયું કથતા તો જ્ઞાન. સાધુ થયા તોય શું ને ગ્રસ્તાશ્રમમાં આવ્યા તોય શું. ભગવાનની જ્યારે અનન્ય પ્રેમ થતો નથી ત્યારે શું? આ સ્નેહનું રૂપ મહારાજ કહે છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વ